એમ છો મિત્રો? મજામાં જશે. સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો આજનો બ્લોગ કર્યો આપણે વાડીએ છીએ. આ જો ઘઉંમાં આવે, ઘઉંમાં શું આજ બાજરામાં પાણી હાલે છે. મેં કીધું બ્લોગ બનાવી નાખો આજ લોંગ વિડીયો. તો કાંઈ નહીં, આજ બ્લોગમાં આજ જો બાજરામાં પાણી હાલે. બાકી આપણે આજ ઘરે મેં કીધું બ્લોગ બનાવી નાખો. બ્લોગમાં અત્યારે પાણી હાલે છે, પછી આપણે જઈએ જીરા બાજુના આમ આટો મારી અને કીધું ને હમણાં દેખાડ્યું નથી ને એટલે તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો મિત્રો. અત્યારે વહી ગઈ છે આપણે લાઈટ, તો જઈએ આમ ઘર બાજુ કે એવું થતું અહીંયા રાયડો વધાઈ ગયો ભાઈને, એને રાયડો વાટી નાખ્યો જોવો. અને આપણું જીરું જોવો તમને દેખાય. હવે આપણું જીરું પાકો માંડ્યું છે જોવો. 10-15 દી ઊભું રહે માંડ પાકી જાય, પછી આપણે ઉપાડવું જ જોઈએ. બાકી જો પીરું થવા માંડ્યું હવે. समझ रहे हो आप? બાકી જીરું છે કેવું હોય કમેન્ટમાં કહેજો જરા. જો હવે 10-15 દી માંડવું, 10 દી માંડ ઊભું રહે. હવે પાકી જાય પછી ઉપાડી નાખીએ આપણે હોળી પછી. હોળી ઉપર આપણે જવાનું છે દ્વારકા હાલી. હવે કેટલા દી, આજે કેટલી 20 તારીખ તો થઈ ગઈ. 5 દીની વારે 5 દી પછી આપણે જવાનું હોય દ્વારકા હાલી. બ્લોગ આવશે, મજા મસ્તી મજા ના આવશે. બ્લોગ જોજો કેવી મજા આવે, કોમેન્ટમાં કહેજો. ચાલો હવે જાય આપણે ઘર બાજુ જઈએ. ઘરે જઈને કંઈક હજી મારે એક રીલ શૂટ કરવી છે શાયરી વાળી, તો ઘરે બાજુ જઈ પછી ત્યાં જઈ કંઈક રીલ શૂટ કરી. ચાલો જઈ ઘરે. કોણ આવવાના ખાસ કોમેન્ટ કરીને કહેજો તમે કેટલી તારીખે નીકળવાના હો. અમે 26 તારીખે નીકળવાના, તમે કેટલી તારીખે નીકળવાના કમેન્ટ કરી દેજો. ચાલો જઈ ઘર બાજુ. અત્યારે આપણે મિત્રો જામનગરથી હાલીને જવાના. જામનગરથી અમે 10 જણા જઈએ. 10 જણા જઈએ અમે હાલીને જામનગરથી. ત્યાંથી જ જઈને મજા આવે ત્યાંથી. પણ મિત્રો આપણા તું સમજા? હા નહીં, તું સમજા નહીં. એ હા હે આપણા ગામ. હવે એ પાકવા મળી જાય. અને હવે આમાં જો બાથરૂમનું આપણે લાદીઓ આટલી ફિટ કરી રહી મિત્રો. હજી સિમેન્ટ થઈ રહ્યો, સિમેન્ટ લેવાનું. આ આપણે ફુવારાનું. અને બીજું આ બાજુમાં અહીંયા નળ લાગી ગયો, નળ લાગી ગયો. અને આ બાજુ જેવો લાદીઓ આટલી મારી છે. બાકી બીજું કાંઈ નથી મિત્રો. હજી લાદીઓ અહીંયા પડી છે, હજી બાયણે મારવાની નથી. હજી ગેંડીને બધું આવશે. સિમેન્ટ આવે ત્યારે થાય. હવે મિત્રો આપણે આવ્યા હતા ત્યારે ભૂક્કો જોવા લેવાનો હતો. મિત્રો વાગી ગયા છે બહુ પછીના 5. અને તમારો ભાઈ હવે બ્લોગ બનાવે સુઈ ગયો. 2 વાગ્યાનો સુઈ ગયો. હવે ઉઠો. બાકી જુઓ પોપિયામાં આપણે ઢાંકી દીધું છે એટલે પાકવી જાય ને. પોપિયા એમ થઈ ગયા મોટા. બાકી મિત્રો બહુ હમણાં ઉઠો હજી. બાકી આ ટાંકો આવી ગયો, તમને જો દેખાડ્યો નતો. જો 1000 લીટર. તો હવે જાય આ બાજુ આમ રખડવા વાળીએ. કોણ શું કરે જોઈએ આવી ને એ બાજુ. તાણું એ બાજુ જાય. ઓલા બધા રાયડું ભેગો કરે. આ બાજુ પાળો છે આમાં. મેં તમને સવારે દેખાડ્યું હતી. ચાલો ઓલી સાઈડ જઈએ આમ રખડવા. તો મિત્રો આપણે ઊભું રસોડું બનાવવું છે ને, તો એનું આવી ગયું છે આપણે પાણું. ઊભું રસોડું આપણે બનાવવું છે તે આવી ગયું. બાકી લાદીઓ જો હજી આટલી પડી. હજી આપણે 2 રૂમમાં નાખી જ દેવી લાદીઓ. એક ઓલું બનાવ્યું છે અને એક આપણે એમાંય લાદી જ નાખી. આ ગેંડી આવી ગઈ. બીજું કાંઈ નહીં મિત્રો, 2માં નાખી જ દેવી લાદીઓ એટલે ઉપાધિ નહીં ને.
ઓલો તો હવે જાય આમ જઈ રાયડો ભેગો કરે. હાલો એ તો રાયડો ભેગા કરશે. મિત્રો મારા હાથમાં આવી ગયો છે, જો આટલો બધો નાસ્તો આવી ગયો. માહી પકડાઈ દીધો, ચાલો મારે દઈ દેજો. હવે દેવાનું ના હોય, ખાઈ જવાનું હોય મિત્ર. બાકી જો આટલો બધો ખાઈ જાય, દેવાનું ના હોય. આવી ગયા ચીણા ખાવા, જો પાકી ગયા. હવે ત્યાં તોડી પોપટા જુઓ, ડબલું ભલ લઈ પછી જાય. તારે નથી જવું. જો ઝીણા બધે પાકવા આવ્યા છે. હવે થોડાક લીલા હેત ખાઈ લઈને. હવે તારનો વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, એટલે બીજો વિડીયો તમને મળી. હવે આજનો બ્લોગમાં એટલું જ, મળું તમને બીજા બ્લોગમાં. રામે રામ ડાયરાને.